પપ્પા પપ્પા તમે આજે શું નાસ્તો લાયા છે? ઓલા બાબુલાલના ગાંઠિયા ને ભજીયા ને ફેમસ છે એ તમે ખવડાવવા લાયા છો હે પપ્પા? અને આ ગંગુના હાથની ચા ગરમા ગરમ, આજ તો મોજે મોજ છે હો પપ્પા. હાલો હાલો ફટાફટ ભેગા બેહીને ખાઈ લઈ. હા બેટા, આજે નવા વહુ આવ્યા છે તો બાબુલાલના ભજીયા અને ગાંઠિયા અને એવા સરસ લીલા મરચા અને ચટણી ને સંભારો ને એવું લાવ્યો છું. આજે વહુને અને તારી માને બેયને રજા રાખી છે સવારના નાસ્તામાં. તો હાલો બધા ભેગા મળીને ખાઈ લઈ, પછી તો ગંગુ વહુના હાથની રસોઈ જમવાની જ છે ને. કોઈ ગંગુ વહુને તો પૂછો, હે મારા દીકરા ગંગુ વહુ, તમને ભજીયા ને ગાંઠિયા ને એવું ભાવે તો છે ને બેટા? નહીં તો ના ભાવતું હોય તો હું ફટાફટ થેપલા અને પુડલા ને એવું કાંઈ કરી લાવું તમારા માટે. હા હા મમ્મી, મને તો બધુંય ભાવે, હંધુય ભાવે ને હંધુ બનાવતાય આવડે. તો હાલો મમ્મી, હું બધાને પીરસી દઉં. મને તો ગાંઠિયા ને ભજીયા ને બધું બહુ ભાવે હો. ને એમાં આવા વરસાદમાં તો મને એવી મજા આવે ને મજા આવે, મોજ પડી જાય મોજ. એમાં જોડે તીખા તીખા મરચા અને પપૈયાનો સંભારો ને કઢી ને મોજ આવી જાય. એમાં હાલો હું ફટાફટ જઈને ગરમ ગરમ ચા બનાવી લાવું અને આપણે બધા ખાઈ લઈ. હા તો હારું, લે મારા દીકરા, હારું તો જાઓ તમે ફટાફટ ચા બનાવો ને હું બધાની થાળી પીરસી દઉં. ત્યાં સુધી તમે જાઓ ચા બનાવી આવો. આજે તો જલસે જલસો છે હો, મોજે મોજ અને રોજે રોજ. આ મારી ગંગુ આવી ગઈ છે ને, હવે એના હાથની ચા અને એના હાથનું જમવાનું જોજો ને. હું હાવ દુબળો છું ને હાઠકડી જેવો. હવે ગંગુ મારું એવું શરીર હેલ્ધી કરી નાખશે ને પછી તો હું જીમમાં જઈને બોડી બનાવીશ. બોલો મારા સબસ્ક્રાઈબર મિત્રો, સાચું ને? હું વિચારું એવું થાય ને તો મોજે મોજ આવી જાય હો મારા વાલીડાઓ. તને કેમ મમ્મી, મેં ખબર ગરમા ગંગુ ગરમ વહુ ચા મને બનાવી, બધી તૈયારી કરી નાખીશ અને આપણે અહીંયા પૂગી જશું.